જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવું બ્લોગમાં. અમે જાય છીએ ગોંડલ ગાડી લેવા. ત્યાં જઈએ. આ જો અમારા ગામનો રસ્તો. હોટલ શું લેવા જાવ? ધોકા થાય? ગાડી લેવા જઈ. આ છે આપણા બ્લોગ વાળા. આ બ્લોગ વાળા ભાઈ. ના મૂકુ ભાઈ. આ બની ગયા બધે કારખાના. આવી ગયું છે શેમડા અને ગોલા દુકાન બેઠા છે પેલા બહુ મસ્તી ના બનાવે. આ પછી ગયા અમે બિલિયન. આગળ વે ગલે વે ગાડી મમ્મી પપ્પા હે હોટલ ચાલુ છે પોતા ગાડી આખી ગઈ. આ થઈ ગયો પાછો વરસાદ ચાલુ. હનુમાન દાદાનું મંદિર આવી ગયું છે. હનુમાન દાદાનું મંદિર. હું દર્શન કરી લઉં ને તમે દર્શન કરી લો. ગાડી આજે આપણે લઈ લીધી છે અલ્ટો. અત્યારે ગાડી શ્રીકાંત મામા હાકે છે ને હું ને ભાર્ગવ સ્કોર્પિયો લઈને જઈએ. આજ માતાજીની કૃપાથી સુખનો સૂરજ ઉગી ગયો. હમણાં હું ને ભાર્ગવ બે આની પ્રોસેસમાં પડ્યા હતા એટલે હે ને હમણાં બ્લોગનો કાંઈ ટાઈમ મળતો નહોતો. આજથી પાછા રેગ્યુલર પાછા બ્લોગ ચાલુ થાય બધાય. અને બ્લોગની શરૂઆત એ મહિપાલે કરી હતી. ખબર કરી હતી ને જતા હતા ત્યારે મહિપાલે બ્લોગની શરૂઆત કરી હતી. મિત્રો ત્યારે મંદિરે આવ્યા છીએ હું અને ભાર્ગવ બે આરતી કરવા. ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં જ જોયું છે અત્યારે ભાર્ગવ હમણાં. એટલે અંદર તો જવા એમ નથી, ભીનું છે. આજો ભાર્ગવ બેઠા છે. હું મતો બાપુ હે આપડી રાણી આજે ઘરે આવી ગઈ. કેટલા સમયથી મતતા હતા કાયમ એટલે મંદિરે આરતી બધું કરી ઘરે આવતા રહીએ. અને અત્યારે નવો બ્લોગ એન્ડ કરું. મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.